બાપુની જગ્યા ચુડા સોરઠમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો। સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો। જય રામદેવજી, જય ગિરનારી, જય ભગવતી જનની પૂજ સરસ્વતી દેવી મા વરદા। ભગવતી પૂજ સરસ્વતી દેવી મા વરદા। ભગવતી જનની પૂજ સરસ્વતી દેવી મા વરદા। કરીને તરીએ રે શું કરીએ સાંભળ્યા કેમ કરીને તરીએ રે શું કરીએ સાંભળ્યા અમે કેમ કરીને તરીએ રે શું કરીએ સાંભળ્યા કેમ કરીને તરીએ રે સડેલ સોપારી તમને તરીએ છે કે લેવા કરીએ રે સડેલ સોપારી તમને કરીએ છે કે લેવા કરીએ રે સડેલ સોપારી તમને કરીએ છે કે લેવા કરીએ રે સડેલ સોપારી તમને કરીએ છે કે લેવા કરીએ રે। ભગવાન માટે તો ચાલશે અને આ વાતનો તમને વિશ્વાસ ન દેતો હોય તો ફૂલ કાજરીના વ્રત આવે ને ત્યારે દીકરીનું પૂજાપો ખોલીને જોજો, કમળ કાકડી કઈક મોટી હોય એવી તો સોપારી હોય, પછી આપણે કઈક બેન આવો પૂજાપો એટલે એનોય વાક ન હોય, એમ કઈક પૂજારી વેપારી આપે છે। પણ ભક્તો મારે એ કહેવું છે કે જ્યાં 500 ગ્રામની જરૂર હોય ત્યાં 50 ગ્રામ જ લ્યો, પણ સારું લ્યો તો ઠાકર પરમાત્મા રાજી થશે। થોડું કરો પણ સારું કરો। અમારા કથામાં અનુભવ હોય, ક્યાંય ન હાલે કથામાં હાલે। 5 ની નોટ પ્લાસ્ટિકની પેકિંગમાં બંધ થઈ ગઈ પણ આરતીમાં હાલે। આવજો અમરેલી, બંડલ બનાવ્યા છે, એનોય વાંધો નહીં, પણ હાચા પાછા 4 રૂપિયા લઈ જાય ને એનો વાંધો છે। શું કરીએ સાંભળ્યા અમે કેમ કરીને કરીએ રે શું કરીએ સાંભળ્યા કેમ કરીને કરીએ રે શું કરીએ સાંભળ્યા અમે કેમ કરીને કરીએ રે શું કરીએ સાંભળ્યા અમે કેમ કરીને કરીએ રે સડેલ સફારી તમને કરીએ છે કે લેવા કરીએ રે સડેલ સફારી તમને કરીએ છે
જીવનમાં બધી ઘટનાઓ બની છે. અમારા ચપ્પલ ઉતાર્યા હોય ને વ્યાસપીઠની થોડેક દૂર, એ ઉતાવળમાં કોઈ ભાઈ પહેરતા હોય, બાજુવાળાને ખબર હોય કે શાસ્ત્રીજીના ચપ્પલ છે, એટલે અડધા પહેરાઈ ગયો. પછી ઓલા ભાઈ કે ઈ તો શાસ્ત્રીજીના છે ભાઈ, તારા પહેર. તો પહેરતા પહેરાઈ ગયો. પછી હું કે ખબર, કાંઈ વાંધો નહીં, શાસ્ત્રીજી પ્રસાદી આપણા ભાગમાં ક્યાંથી લે, બધું પ્રસાદી કરી નાખ્યું તો અમે ક્યાં જાશું. પણ આનંદ છે વાલા, મોજ અને આનંદ ઈ બોલવામાં બે એક લાગશે. ઉપર ધ્યાન આપજો. સંસારના સુખમાં આનંદ ન મળે, એમાં મોજ હોય. ભગવાનની કથામાં, ભગવાનના સત્સંગમાં, ભગવાનના કાર્યમાં આનંદ હોય. અહીંયા આપણે જે બેઠા છે બધા લાભ લઈએ છીએ, આને આનંદ કહેવાય, આને મોજ ન કહેવાય. અને આનંદ શેમાં છે ખબર? શરીરથી શરીર મળે એમાં આનંદ નથી, પણ જીવથી જીવ મળે ને વાલે એમાં આનંદ છે. ભેસાણના તમે બસ સ્ટેન્ડમાં જાઓ, હોય 200 જણા, પણ તમે કોઈને ઓળખતા નથી, તમને ભાવ એના પ્રત્યે જાગશે? પણ બસ સ્ટેન્ડમાં જૂનો કોઈ તમારો મિત્ર અથવા તો જૂના કોઈ તમારા પાડોશી હોય તો એના પર તમને કેટલો લગાવ, તમને કેટલો ભાવ જાગશે. શું કામ? તમારો આત્મીયતાનો સંબંધ છે એટલે. નહીતર છે 200 જણા, પણ એક વ્યક્તિને તમે બોલાવશો, એનું કારણ કે તમારો ભાવનો નાતો, તમારો એક લાગણીનો નાતો એની સાથે જોડાયેલો છે. એટલે વાલા, શરીરથી શરીર મળે એમાં આનંદ નથી, પણ જીવથી જીવ મળે ના એમાં આનંદ છે. 4 વર્ણ એમાં વૈશ્ય લોકોએ પણ ધર્મની રક્ષા કરવી, ધર્મની સેવા કરવી એની પણ ફરજ છે. અને ત્યાં શ્રીમદ ભાગવતના 7મા સ્કંદનું પુષ્પ શ્રી ઠાકોરજીના ચરણમાં અર્પણ કરી અને હવે ભાગવતના 8મ સ્કંદની અંદર શ્રી સુખદેવજી મહારાજ બતાવે છે, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના વિમુચ્યતે નમસ્ત સમય વિષ્ણવે પ્રભવે વિષ્ણવે. ભાગવતનો 8મ સ્કંદ એટલે 8મો સ્કંદ, જેમાં સ્વયંભુ મનુનું તપની કથા બતાવી છે. આપણા મનુ કેટલા છે? મનવંતર બોલે 14. એમાં અત્યારે કયો મનવંતર ચાલે છે? 7મો, જેનું નામ છે વૈવસ્વત મનવંતર. હજી 7 બાકી છે. કલયુગના 4,32,000 વર્ષ છે આપણે જોઈ ગયા, પણ આ કલયુગ એક વખત નથી આવ્યો. બોલે તો બ્રાહ્મણો જ્યારે સંસ્કૃતની અંદર જ્યારે સંકલ્પ કરાવતા હોય ત્યારે બોલતા હોય, શું બોલે? અષ્ટાવ્યોશતિ તમે કલયુગે. આ પહેલી વખત કળયુગ નથી આવ્યો. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે અત્યારે જે કળયુગ ચાલે છે એ 28મી વખત કળયુગ આવ્યો છે. સત્યાવીસ વખત તો કળયુગ જતો રહ્યો, અત્યારે 28મી વખત ચાલે છે. ચાર યુગનું વર્ણન બતાવવામાં આવ્યું છે. સતયુગ,
ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. નોટ બોલ પેન લઈ આવ્યા છો? કઈ નહીં, આમાં લખજો. શું થોડું આંકડાકીય ભાગવતના શબ્દ આપણે જાણી લઈએ. થોડું ધ્યાન જતું રહેશે તો કથા નહીં સમજાય. 4 યુગ એના દિવસો કેટલા? એમાં સૌથી પહેલો છે સતયુગ. સતયુગના દિવસો છે 17,28,000 વર્ષ સતયુગના. પછી આવે ત્રેતાયુગ. એમના દિવસો છે 12,96,000 વર્ષ ત્રેતાયુગના. ત્રીજો છે દ્વાપર યુગ. એમના દિવસો છે 8,64,000 વર્ષ અને અત્યારે ચાલે છે કલયુગ. એના દિવસો બોલે 4,32,000 વર્ષ. હવે ભક્તો આ ચારેય યુગનો ટોટલ તમે સરવાળો કરો એટલે થશે 43,20,000 વર્ષ. એને ગુણ્યા 71 કરવાના એટલે સરવાળો આવશે 67,30,67,000 ચાર યુગની જે આપણે સંખ્યા બોલ્યા એને ગુણ્યા 71 કરવાના. જેટલો ટોટલ સરવાળો આવે એટલા લાખ દિવસો થાય ત્યારે એક મનુ થાય. એવા 14 મનુ થાય ત્યારે બ્રહ્મા એક થાય. અને એવા બ્રહ્મા નો એક દિવસ એટલે કલ્પ. આ બધું આંકડાની બહાર છે. રાત નહીં, દિવસ જ. રાત તો જે આનાથી પાછું ડબલ. શાસ્ત્રકારો કહે છે કે અત્યારે કળયુગ ચાલે છે, 28મી વખત આવ્યો છે, મતલબ 27 વખત આ ઘટના બની ગઈ છે. અને હજી 14 મનુમાંથી 7 મનુ જતા રહ્યા છે, હજી 7 બાકી છે. પણ આ કલિકાળમાં તરવા માટેનો સરળમાં સરળ ઉપાય શું? ભાગવતના આધારે આપણે જોઈએ તો કલૌ કેશવ કીર્તના. કલયુગની તરવા માટેનો સરળમાં સરળ ઉપાય છે ભગવાનનું ભજન, ભગવાનનું કીર્તન, ભગવાનનો સત્સંગ. અને રામચરિતમાનસમાં તુલસીદાસ આ જ વાત કરે છે કળયુગ વિશે. નહીં કલિકરમાં ભગતે વિવેકો, નહીં કલિકરમાં ન ભગતે વિવેકો. રામ નામ અવલંબન एको, नहीं कलिकરમાં ભગતે વિવેકો. રામ નામ અવલંબન एको, કળયુગમાં કદાચ કાંઈ ન થાય તો ચાલશે. આ ચોપાઈનો અર્થ નહીં કલિકર્મ ભગતિ વિવેકુ. દાન પુણ્ય સત્કર્મ કથા સાંભળી શકાય તો સાંભળવી, પણ આ કાંઈ ન થાય તો રામ નામ અવલંબન
અવલંબન એકું રામ ભક્તિ નહીં કલ કર મન ગતિ બેઠું નહીં કલ કર રામ નામ અવલંબન એકું. બસ રામનું નામ છે મોટા મોટું કાર્ય છે. કળિયુગની અંદર તરવા માટેનો સરળમાં સરળ ઉપાય ભગવાનનું નામ, ભગવાનનો જપ, ભગવાનનો સત્સંગ, ભગવાનનું કાર્ય. અને ત્યાં હવે શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગજેન્દ્ર મોક્ષની કથાનો સાર બતાવે છે. રાજા, એક ત્રિકુટાચલ પર્વત છે. આ પર્વતની તળેટીમાં એની છાયામાં એક સરોવર, અને એક સરોવરમાં એક હાથીઓ, આથણીઓ પોતાના મદનિયાઓની સાથે રહે છે. સરોવરમાં હાથી સ્નાન કરે એ વખતે મગરે હાથીનો પગ પકડ્યો છે. જેટલી શક્તિ હાથીની બહાર હોય એટલી પાણીમાં ન હોય, અને મગરની શક્તિ તો પાણીમાં હોય જ. ધીમે 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 હાથીનો પગ પકડી અને તાણી જવાની તૈયારી. આથણીઓએ પેલા પ્રયત્ન કર્યો બચાવવા માટેનો, પણ અંતે કઈ કાર્ય ન ફાવી. સરોવરના કિનારે બેઠા બેઠા જોવે છે, હાથીના આંખમાંથી અશ્રુની ધાર. અરે, આજ મને કોઈ બચાવવા તૈયાર થતું નથી. મારો પરિવાર પણ મારી નજરની સામે. હવે હું શું કરીશ? હમણાં જો થોડો સમય વધારે જશે તો આ મગર મને પગ પકડીને ખેંચી જશે, તાણી જશે. હાથી એટલે બીજું કોઈ નહીં વાલા, હાથી એટલે જીવ આપણે બધાય છીએ. આ કથાનો તત્વ, આ કથાનો સારાંશ એટલો છે કે તમે જેને તમારા માનો છો આપણા કોઈ નથી. તો એનો મતલબ એવો નથી કે બધાને છોડી દેવાના, છોડવાની વાત નથી, પણ દરેકમાં રહેલી જે આપણી આસક્તિ છે ને એ આસક્તિને છોડવાની વાત છે. તમારી પાસે કઈક હશે ને, તમારી જરૂર હશે ને, ત્યારે આ સમા તમને બોલાવશે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે નાણા વગરનો નાથીઓ નાણે નાથાલાલ. અને હું યાદ કરું ભોજા બાપાને, તમારા પટેલમાં, સાવલિયા પરિવારમાં, અમારા અમરેલીની બાજુમાં 2 કિલોમીટર ભોજા બાપા, ફતેપુર ગામ. હમણાં જ વૈશાખ મહિનાની બાપાની પૂનમ આવશે. ભક્તો, એ ભોજા બાપાએ જે ચાપખા લખ્યા છે ને, એ આજ છેલ્લામાં છેલ્લી ડિગ્રી વાળો માણસ, ભણેલો માણસ એમાં ગોથા મારે છે. એને પણ ખબર નથી કે આ કેવું તત્વ છે, આમાં શું લખ્યું છે. ભોજા બાપાએ બહુ સરસ એક જીવ વિશે પંક્તિ લખી છે, અમારી પુસ્તિકામાં, અમારી ચોપડીમાં છે. શબ્દ ઉપર ધ્યાન આપશો તો ખ્યાલ આવશે. ભોજા બાપા એ ચાપખામાં એવું બોલ્યા છે કે હે જીવ, બાપ તું જેને તારો માને છે તારો પરિવાર કોઈ નથી, પણ ક્યાં સુધી છે? જીવને શ્વાસ તણી રે સગાઈ, ઘરમાં ઘડી ન રાખે જીવને શ્વાસ તણી રે સગાઈ, ઘરમાં ઘડી ન રાખે
સરસ ભોજા બાપા કહે છે કે વાલા તું જેની સાથે 4 ફેરા ફેર્યો છે તારી ઘરવાળી તારી અર્ધાંગીની, પણ ક્યાં સુધી? તારામાં જીવ હશે ત્યાં સુધી. જીવ નહીં હોય મળદું પડ્યું હશે, એ ઘરવાળીને એમ કહેશે કે લે તારો તો પતિ છે ને, આખી રાત બેસે એની પાસે. તો એ ઘરવાળી શું બોલશે ખબર? નહીં નહીં, કા કદાચ મને વળગે તો. આહા, ભોજા બાપા બહુ સરસ કહે છે, ઘરની નારી એ ઘડી તો મૂકે પછી અંતે અળગી રહે. ઘરની નારી ઘડી તો મૂકે પછી અંતે અળગી રહે. મળતું પડ્યું હોય પછી બધા ઉતાવળ કરશે કે હાલો ઉતાવળ રાખો. 150 માં ભાઈ તમે અભડાશો, 150 માં ભાઈ તમે અભડાશો, એમ કરે ચતુરાય ઘરમાં ઘડી ન રાખે. જીવને શ્વાસ તણી રે સગાય ઘરમાં ઘડી ન લાગે ભાઈ. લીપ્યું ભૂપ્યું ને આંગણું આજે કાઢવા વેળા થઈ. આંગણમાં કાઢવા વેળા થઈ. આખું તો નથી ગાવું પણ છેલ્લા શબ્દ ભોજા ભગત કહે કંઠને વળાવી પછી તરત બીજાને ગઈ. ઘરમાં ઘડી ન રાખે ભાઈ જીવને શ્વાસ તણી રે સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. તો વાલા બસ કથાનો સારાંશ અને અંતે હાથીએ સરોવરમાં જે કમળનું પુષ્પ હતું એ પુષ્પ પોતાની સૂંઢથી સ્વચ્છ કરી ભગવાન દ્વારકાધીશનો પુકાર કર્યો છે, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હૃદયથી આર્તના થયો અને ભગવાન સ્વયં આદિનારાયણ ગરુડને સાથે લઈ હાથીની પાસે સુદર્શન ચક્ર દ્વારા મગરના મસ્તકનું છેદન અને હાથી જીવને બચાવ્યો છે. આ કથાને આપણે જોઈ ગયા, પણ હવે સારાંશ એનો તત્વાર્થ હવે આપણે લેવાનો છે. વાલા વૈષ્ણવો, કોઈ હાથી અને કોઈ મગરની આવી જ કથા આપણા શાસ્ત્રમાં નથી. કથા આપણી છે. હાથી એટલે જીવ, હું અને તમે. મગર એટલે કાળ. 50-60 વર્ષની ઉંમર થઈ હશે, ખાટલામાં સૂતા હશું ત્યારે એક બાજુ પરિવાર હશે ને એક બાજુ કાળે પગ પકડ્યો હશે. અને ત્યારે ભગવાન એમ કહે છે કે આખી જિંદગી કદાચ મને યાદ ન કર્યો હોય તો કાંઈ નહીં, પણ છેલ્લે પ્રાણ છૂટવાની તૈયારી હોય ત્યારે કમળ રૂપી મન ખાલી મને આપી દે ને તોય હું એને મારું ધામ આપી દઉં છું. આથી કમળ આપ્યું. કમળ એટલે મન. જીવ પસ્તાવો કરે બસ જે મારા માયને મારું કોઈ નથી, મારો સાચો સગો તો સાંભળ્યો છે. અને મન દ્વારા ભગવાનનો પુકાર કરે તો સ્વયં પરમાત્મા એ જીવને લેવા માટે આવે છે. આ ગજેન્દ્ર મોક્ષની કથાનો સાર છે. કોણ છે આ હાથી અને મગર? પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે. જવાબમાં સુખદેવજી એટલું જ કહ્યું કે રાજા,
હાથી અને મગર ગયા જન્મમાં હુહુ અને હાહા નામના બે ગંધર્વ હતા. સંગીતમાં એટલા બધા પ્રવીણ, પેલો કે હું આગળ છું, પેલો કે હું આગળ છું. એમાં દેવલ ઋષિની પાસે ગયા, દેવલ ઋષિનું અપમાન કર્યું અને દેવલ ઋષિ એમને શ્રાપ આપ્યો છે કે તમે એક સંતનું અપમાન કર્યું છે. માટે હુહુ ગંધર્વની સામું જોઈને કહ્યું તમે હાથી થશો, અને આ ગંધર્વની સામું જોઈને કહ્યું તમે મગર થશો. એ જ દેવલ ઋષિના શ્રાપથી હાથી અને મગર થયા અને અંતે ભગવાનના પરમધામની પ્રાપ્તિ કરે. એ કથાનો સાર શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને બતાવે. આગળ કથામાં જોડાતા રિશેષનો સમય થઈ ગયો છે. સ્વયંસેવક ભાઈઓ, જે કાંઈ આપવાનું હોય આપી દો, અને જે કાંઈ રિશેષમાં જાહેરાત કરવાની હોય એ જાહેરાત કરી લઈ અને પછી આપણે કથામાં આગળ જોડાશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. Hare
श्री द्वारकाधीश की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। परम कृपाळु परमात्मा भगवान श्री हरिना चरण में वंदन करी आओ बने एटली एकदम शांति राखी भगवान की कथा में आपनु मन लगावे। अष्टम स्कंद अंदर गजेंद्र मोक्ष की कथा नो आपणे सार जोयो। हवे देवताओं ने दानवों द्वारा जे समुद्र मंथन करवामां आवे पहला तो भक्तो आपणे ए जाणवू पड़शे। कथा तो आपणे अवारनवार सांभळी। कथामां लख्युं छे के भगवान देवताओं ने दानवो समुद्र मंथन करे। पहला झेर निकळे, पछी 14 प्रकारना रत्नो निकळे। पण प्रश्न ए थवो जोईए के समुद्र मंथननी फरज शुं काम पड़ी देवताओने करवा माटेनी? ज्यारे आ प्रश्ननो जवाब मळशे त्यारे समुद्र मंथननी कथा समजाशे। देवताओने समुद्र मंथन करवू पड्युं एनुं कारण ज्यारे देवराज हाथी ऊपर सवार थईने पसार थाय ए वखते देवताओना गुरु बृहस्पति पोताना गळामां जे हार हतो ए हार लई अने इंद्रनुं सन्मान करवा माटे पुष्पनो हार इंद्रने પહેરાવ્યો। अने ए ज हार इंद्रे लई हाथीना गंडस्थल उपर मूक्यो। गंडस्थल उपरथी हार नीचे पड्यो। गुरुदेवे आपेली प्रसादी रूपे हार ए हाथीना पग नीचे चगदाई गयो। आ दृश्य बृहस्पति गुरुए जोयुं छे। बृहस्पतिए विचार कर्यो के सत्ताना मदथी मेने मान सन्मान आप्यो अने मे जे हार आप्यो एनी आ स्थिति हाथीना नीचे पग चगाई दो। ए जोते बृहस्पति गुरुए देवताओने श्राप आप्यो छे अने इंद्रने पण श्राप आप्यो छे के जाओ सत्ताना मदथी तमे गुरुनुं अपमान वारे वारे करो छो, माटे जाओ थोड़ा ज समयनी अंदर स्वर्गनी गादी तमाराथी रहित थशे। दानवोने खबर पड़ी एटले दानवो देवताओं पर चढ़ाई करी। देवताओ हारवा लाग्या अने देवताओ भगवान नारायणनी पासे गया अने हवे आदि नारायण परमात्माए कह्युं के तमारे जो स्वर्गनुं राज्य मेळवुं होय, तमारे जो अमरत्वनी प्राप्ति करवी होय तो तमारे समुद्र मंथन करवुं पड़शे। आ एक कथानुं कारण। देवताओने कह्युं तमारे अमृत मेळवुं होय तमे अमर बनी जाओ, पण तमारे साथे दानवोने साथे राखवा पड़े। देवताओ कही तो तकलीफ छे। हवे देवताओ अने दानवो ए बेयना पिता एक छे। कोण? कश्यप ऋषि। बेनी माताओ अलग अलग छे। ए बधी कथा में विगतवार भागवतना आधारे समजावવાનો प्रयत्न कर्यो छे।
ફરીવાર પોઈન્ટ યાદ કરાવી દઉં. દિતિને જે સંતાનો થયા એ બધા દાનવો અને અદિતિને જે બધા સંતાન થયા એ બધા દેવ. પિતા એક, માતા બેની અલગ. દેવરાજ ઇન્દ્રે ભગવાનને કહ્યું, પ્રભુ દાનવોની સાથે તો અમારે દુશ્મનાવટ છે, તમે પાછા એમ કહો છો કે સાથે મળીને સમુદ્ર મંથન કરવું પડે. ભગવાન કહ્યું, વાત બરાબર છે. 100% લાભ થતો હોય તો 80% લાભ થાય તો 20% ભલે નુકસાન થાય, તમને શું વાંધો છે? થોડું નમતું લઈ લ્યો ને. દેવતાઓને થોડી વાત મગજમાં બેઠી. આવ્યા દાનવોની પાસે. દાનવના રાજા બલિરાજાને વાત કરી. બલિરાજાએ કહ્યું કે નહીં નહીં, તમે પહેલેથી કપટ કરતા આવો છો, અમારે તમારી સાથે સંબંધ રાખવો નથી. અને તમારો ભરોસો શું? દેવતાઓ એવી મીઠી મીઠી વાતો કરે છે કે ભાઈ, મોટા ભાઈ, બધું ભૂલી જાઓ, આમ તો આપણે ભાઈઓ જ છીએ. આપણે સાથે મળીને સમુદ્ર મંથન કરવાનું છે. દાનવે વારે વારે વાત કરી, જોજો હો, કપટ ન કરતા. દેવતાઓ અને દાનવો બંનેની સંધિ થઈ અને બંને દ્વારા સમુદ્ર મંથનની તૈયારી કરવામાં આવે છે. મંદરાચળ પર્વતનો રવૈયો બનાવવામાં આવ્યો છે. વાસુકી નાગના નેત્રા બનાવવામાં આવ્યા. હવે પર્વત ડૂબવા લાગ્યો. ભગવાન 24 અવતારમાંથી એક અવતાર, જે કુર્મ એટલે કાચબો, કાચબાની પીઠ ઉપર ભગવાને પર્વતને ટકાયો છે. ભગવાનનો કુર્મ અવતારથી આપણે જય જયકારથી વધાવી. શ્રી કુર્મ નારાયણ ભગવાન કી જય. સમુદ્ર મંથનની તૈયારી. સૌથી પહેલા હળાહળ વિષ એટલે ઝેર નીકળ્યું છે. ઝેરનો કટોરો દેવતાઓ લઈ દાનવોની પાસે આવે. લ્યો ભાઈઓ, તમે પી જાઓ. દાનવો કે અમે શું કામ પી, તમે પી જાઓ ને. હવે સમુદ્ર મંથનનો એક નિયમ એવો હતો કે જે વસ્તુ નીકળે એને પાર પાડો, પછી બીજી વસ્તુ નીકળે. એમાં પેલા ઝેર નીકળું, જોઈએ છે અમૃત અને નીકળું ઝેર. એકાબીજા આપસમાં દેવતાઓ કે તમે પી જાઓ, દાનવો કે તમે પી જાઓ. હવે કરવું શું? ફરી વાર નારાયણ ભગવાનની પાસે ગયા અને ભગવાને કહ્યું કે ઝેરને કોઈ પચાવશે નહીં. ઝેરને પચાવનાર એક જ દેવ છે અને એ છે ભગવાન શિવ. સમુદ્ર મંથનમાં બધા દેવતાઓની હાજરી છે, પણ ભોળાનાથની હાજરી નથી. અમૃત પીનારા દેવ કેવાણા, અમૃત પીનારા દેવ કેવાણા, પણ ઝેર પીનારો એક અમારો મહાદેવ ભગવાન શિવ કહેવાનો છે. કેટલો દયાળુ દેવ છે. સદા શિવ સર્વ વરદાતા દિગંબર हो तो ऐसा हो. दिगंबर हो तो ऐसा हो. दिगंबर हो तो ऐसा हो. सदा शिव सर्ववरदाता जब निकला क्षीर सागर के मंथन में, क्षीर सागर के मंथन में तरानी कंठ में
पीकर विशंबर हो तो ऐसा हो सदाशिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा। जीवन बनावन वाला तो कोना जेवुं बनावजो, भगवान शिव जेवुं। શું કામ ખબર? સમાજને જ્યાં સુધી તમારી જરૂર છે ત્યાં સુધી તમને બોલાવશે, પણ તમારું જેવું કામ પૂરું થઈ જશે, તમે અડધી રાતે જેનું કામ કર્યું હશે પછી તમને માણસ સામે બોલાવશે નહીં. સમુદ્ર મંથનમાં બધા લોકો છે, બધા દેવતાઓ છે, પણ ભોળોનાથ શિવ નથી. અને હવે જયારે ઝેર આવ્યું ને ત્યારે કોની પાસે આવ્યા? શિવ પાસે. ઝેરના ઘૂંટડા પી શકે ને ભાઈ, એને શિવ કહેવાય. અમૃત પીનારા તો દેવ છે જ. કેટલો ભોળો નાથ ભગવાન શિવ છે ખબર? જે રાવણની પાસે લંકા હતી ને, લંકા ભગવાન શિવની હતી. લંકાનું નિર્માણ થઈ ગયું પછી શિવજી વિચાર કર્યો કે એમને રહેવા ન જોઈએ, વાસ્તુ કરવું પડે. હવે નજર કરી, ચાર વેદનો જ્ઞાતા કોણ છે? નજર પડી રાવણ. રાવણને બોલાવ્યા. શિવજી શુકલજીને વંદન કર્યા. ગુરુદેવ, તમે વેદ મંત્રનું ગાન કરો ને મારી લંકા નગરીને પાવન કરો. જો ભોળો કેવો છે એક કથા બતાવું છું. વાસ્તુ પૂર્વ શુકલજીને દક્ષિણા આપવી પડે, બ્રાહ્મણને દક્ષિણા આપવી પડે. ભગવાન શિવે રાવણની સામુ જઈને કહ્યું, ભૂદેવ, મારી લંકા નગરીને તમે પાવન કરી માગ્યું, લ્યો શું આપું? રાવણ કઈ, પ્રભુ હવે શું માગું? ભૂદેવ એકવાર બોલો. રાવણે કહ્યું, જોજો હો ભોલેનાથ, અરે એકવાર બોલો, શું આપું? અને રાવણના મુખમાંથી શબ્દ નીકળ્યો, જેનું વાસ્તુ કર્યું લંકા નગરી દાનમાં આપી દો તો હું સાચું માનું તમે ભગવાન શિવ છો. અને જે લંકા નગરી હતી એ રાવણને આપી દીધી. આવું ભગવાન ભોળોનાથ છે. દેવતાઓના દાનો આવ્યા છે. ભગવાન શિવને વાત કરી છે, પ્રભુ મેળવવું છે અમૃત અને નીકળવું છે ઝેર. ભગવાન શિવ તો સમજી ગયા અને શિવજીએ કહ્યું કે હે દેવતાઓ, જો તમારું હિત થતું હોય ને તો તમારા માટે હું ઝેરના ઘૂંટડા પણ પીવા તૈયાર છું. લાવો કટોરો. અને ઝેરનો કટોરો લઈને ભગવાન શિવ કાટ 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 ઝેરનું પાન કરી ગયા, પણ પેટમાં ન ઉતાર્યું, ભગવાન ગળામાં રાખ્યું. ભગવાનનું એક નામ થયું નીલકંઠ. જય જયકારથી વધાવી શ્રી નીલકંઠ મહાદેવ કી જય. અહીંયા પરિવાર દેવતાઓને દાનો વાસુકી નાગના નેત્રાલય અને જ્યાં મંથન કરવામાં તૈયારી કરે 14 પ્રકારના રત્નો નીકળ્યા છે, જેના નામ ભાગવતમાં છે. લક્ષ્મી, કૌસ્તુભ, પારિજાત, સુરા, ધન્વંતરી, ચંદ્રમા, કામદુદા, ઐરાવત નામનો હાથી, દેવાંગના, ઉચ્ચશ્રવા નામનો ઘોડો, સારંગ, અમૃત, પાંચજન્ય શંખ અને હળાહળ વિષ કેતા ઝેર. 14 પ્રકારના રત્નો, જેને જે વસ્તુની માગણી કરીને પ્રાપ્ત થયું. અને હવે ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈ પ્રગટ થયા છે. 24 અવતારમાંથી એક અવતાર ધન્વંતરી. આપણે જય જયકારથી વધાવી શ્રી ધન્વંતરી ભગવાન કી જય. અમૃતનો કુંભ લઈને પ્રભુ આગળ, પાછળ દેવતાઓ અને દાનવો. ભગવાને વિચાર કર્યો કદાચ જૂટવી લેશે તો વળી પાછું. અને એ જ વખતે ભગવાને ત્રીજું સ્વરૂપ 16 વર્ષની સુંદર મોહિની સ્ત્રીનું રૂપ ધારણ કર્યું છે, જેમાં દાનવો મોહિત થયા છે.
મોહિનીના રૂપમાં ભગવાન દાનવોની પાસે આવી અને કહે છે કે હું તમારા પક્ષે છું, એક કામ કરો. શું? આ અમૃતના ઘડામાં ઉપર જે આછો આછો અમૃત છે ને પેલા દેવતાઓને પાઈ દો, તમારા માટે ઘાટું ઘાટું રાખો. દાનવો કઈક જોજો, પેલેથી અમારે કપટ તો હાયલું જ આવે છે. તમે કપટ નહીં કરો ને. મોહિનીના રૂપમાં ભગવાન દાનવોની સામું જોઈને કહ્યું, તમને વિશ્વાસ ન હોય તો આલ્યા ઘડો તમે તમારી રીતે વેચી લેજો. બસ. બીજા દાનવે કોઈ કહ્યું, કાંઈ વાંધો નહીં, વિશ્વાસ મૂકો ના. અને એ જ વખતે ભગવાને દાન દેવતાઓની સામે ઈશારો કર્યો, લાઈનમાં બેસી જાજો, અમૃત પીરસવા આવું છું. દેવતાઓને અમૃત પીરસતા પીરસતા એમાં દાનવના પક્ષે રાહુ નામનો અસુરને વિચાર કર્યો કે આમાં કંઈક સંકેત છે. દેવતાઓની લાઈન જ્યાં સૂર્યચંદ્ર બેઠા છે એની વચ્ચે આવીને બેસી ગયા. ભગવાને અમૃત પીરસ્યું. રાહુ અમૃત પી તો ગયો, પણ પછી ભગવાને વિચાર કર્યો, ઓહો આ તો અસુર છે. ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને ચક્ર દ્વારા રાહુના મસ્તકનું છેદન થયું. રાહુ મર્યો નહીં. શું કામ? અમૃતનું પાન કરી ગયો ને એટલે. રાહુમાંથી બે ગ્રહ થયા જેના નામ છે રાહુ અને કેતુ. આપણે ગ્રહ કેટલા છે? 9. સૂર્યથી ગણતરી કરો એટલે કેતુ સુધીના 9 ગ્રહ થાય. આપણું જે શરીર છે ને આખું ગ્રહને આધીન છે. જે માણસની આત્મશક્તિ બહુ નબળી હોય, ઘણા નથી કહેતા કે મારાથી ન થાય ને કેમ કરવું ને કેમ, આવા જેના નબળા વિચારો હોય ને એને સૂર્યની ઉપાસના કરવી. જે માણસ વધારે ચીડાતો હોય, વાતે વાતે ક્રોધમાં આવી જતો હોય, આવો જેનો સ્વભાવ હોય એને વ્હાઈટ કલરનું સફેદ ચંદ્રનું મોતી, સારું નક્ષત્ર, સારો દિવસ જોઈ એના જપ કરાવી અને ધારણ કરવાથી એનું મન સ્થિર થાય છે. આ અમે અભ્યાસ કર્યો છે, આ જ્યોતિષ જાણીએ છીએ એટલે કહી શકીએ છીએ. આપ સ્વીકારો કે ન સ્વીકારો એ આપને મુબારક. પણ યુનિવર્સિટીમાં પણ હવે થોડા જ સમયમાં જ્યોતિષ આખું શાસ્ત્ર એ લોકોને ભણવા માટે તૈયાર થાય છે. સાયન્સ વિજ્ઞાન હવે સાબિત કરવા મળ્યું છે કે જે શક્તિ અમારી પાસે નથી એ જ્યોતિષમાં. આ વાસ્તુશાસ્ત્ર તો છેલ્લા હવે 10 વર્ષથી 15 વર્ષથી આપણે ટીવીમાં હાઈલાઇટ થયું, પછી આપણને ખબર પડી કે આ ફલાણું આમ ન હોય, ફલાણું આમ ન હોય. પણ હજારો વર્ષ પહેલા આપણા ઋષિઓએ ચોપડામાં લખીને મૂકી દીધું, ક્યારે આપણે ખોલી જોયું જ નહીં. સમય મારી પાસે બહુ ઓછો છે, નહીતર વાસ્તુશાસ્ત્રમાં મકાનનો કેવા નિયમ છે, કેવી રીતનું એનું બંધારણ હોવું જોઈએ એ પણ અમે અમુક કથામાં કહેતા હોઈએ છીએ. લક્ષ કથામાં અમારી આવતી હોય ત્યારે ઘણા લોકો સાંભળીને અમને પ્રશ્ન પણ કરતા હોય, ફોનથી પૂછતા પણ હોય. કઈ ખોટો ખર્ચો ન કરો, ભાંગતોડ ન કરવી. તમારા અમારા વડીલો જો દક્ષિણ દિશાના જ મકાન હતા કે નહીં, દખણાદા બારના, છતાં આનંદથી રહેતા હતા કે નહીં? તો આ બધું ગયું ક્યાં? બહુ ટૂંકમાં તમારી શાંતિ છે ને તમારો વિશ્વાસ વધે એટલા માટે શાસ્ત્ર આધારિત તમને વાત કરું. વાસ્તુશાસ્ત્ર છે એ આખું જ્યોતિષ છે. સમય પહેલા આપણા ઋષિઓએ લખેલા આ એક એક નિયમો છે. એ હવે આ લોકોએ એનું કંઈક નામ જુદું આપ્યું અને ટીવીમાં હાઈલાઇટ કરી દીધું કે લ્યો તમે આ બધા કરો. મકાન બનાવો ત્યારે શક્ય હોય તો અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ. બીજું, પાણીનો તમે દાર કરો, બોર કરો, જો જગ્યા હોય, અનુકૂળતા હોય, થઈ શકે તો પશ્ચિમ દિશામાં પાણીનો બોર કરવો. તમારા ઘરનું જે દેવસ્થાન છે, જે મંદિર છે, એને ઈશાન ખૂણામાં રાખવું. તમારા ઘરની જે તિજોરી હોય, જે કબાટ હોય એ ઉત્તર દિશામાં ખુલે એવી રીતે રાખવી. તમારો જે સુવાનો બેડ હોય એ દક્ષિણ દિશામાં અથવા ઉત્તર દિશામાં મસ્તક ન આવે એવી રીતે ન સૂવું.
હવે આનો જવાબ તમને બહુ સરળ રીતે આપી દઉં, તમને સમજાઈ જાય એવી રીતે. અગ્નિ દિશામાં જ રસોડું શું કામ? બોલે અગ્નિ ખૂણામાં અગ્નિદેવનો વાસ છે. હવે તમારે રસોઈ પકાવવા માટે અગ્નિ પ્રગટ કરવો પડે કે નહીં? ચૂલામાં આપણે શું હોય? અગ્નિ જ હોય. તો અગ્નિદેવનો વાસ અગ્નિ ખૂણામાં છે, એટલે મકાન બનાવો ત્યારે અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ. હવે ભાઈ પશ્ચિમ દિશામાં જ પાણી શું કામ? બોલે પશ્ચિમ દિશામાં વરુણ દેવનો વાસ છે. વરુણ એટલે જળના પાણીના અધિષ્ઠાતા દેવ એ વરુણ ભગવાન છે, એટલા માટે. ઘર હોય, તમારી ફેક્ટરી હોય, તમારું બિઝનેસ કરવા માટેનું કોઈ પણ હોય, એ ઘરની અંદર કે ઓફિસની અંદર દેવ તત્વની પ્રતિમા જાળવવા માટે ઈશાન ખૂણામાં જ ભગવાનનું સ્થાપન હોવું જોઈએ. સાવ પાછું સ્પર્શ ન કરી દેવું, એકાદ અડધો ઇંચ જેટલું ખૂણાથી દૂર રાખવું. હવે કદાચ એક રૂમ હોય ભાઈ તો ન પણ થઈ શકે, ઈશાન ખૂણામાં ન રહી શકે, તો એનું સરળ તમને ઉપાય બતાવું, જરાય પણ ખર્ચા વગર. કદાચ ઈશાન ખૂણામાં દેવ તત્વ ન રહી શકે તો પૂર્વ અને પશ્ચિમ એ બે દિશામાં તમારા ઘરનું મંદિર ચાલે. અગ્નિ ખૂણામાં તમારે રસોડું નથી બની શકે, અથવા તો બની ગયું છે, તો હવે શું ફેરફાર કરો? એને ભાંગતોડ કરવાની? કંઈ કરવાનું નહીં. શાસ્ત્રમાં લખ્યું છે કે કદાચ વિરુદ્ધ દિશામાં જો રસોડું હોય તો લંબચોરસ એક ત્રાંબુ, જેને આપણે પતરું કહીએ છીએ, એમાં એક ખાસ ધ્યાન એ રાખવું પડે કે એક એક ખૂણો ઊંચા નીચો ન હોવો જોઈએ. લંબચોરસ જેને વિરુદ્ધ દિશામાં રસોડું છે એના માટેનો સરળમાં સરળ ઉપાય આ ત્રાંબુ મૂકવાથી જે અગ્નિ દોષ, અગ્નિ ખૂણામાં રસોડું નથી અને જે દોષ લાગે છે એમાંથી આપને મુક્તિ મળે છે. બહુ સરળ વસ્તુ છે, પણ કહેવાનો મારો અર્થ એટલો છે કે કથાનો સાર 9 ગ્રહ છે ને એ શરીર ઉપર ઇફેક્ટ કરે છે. ચંદ્ર ગ્રહ છે મનની સ્થિરતા, પછી ત્રીજો ગ્રહ કયો છે? બોલે મંગળ. શરીરમાં જેટલા લોહીના કારણે જેટલા રોગ થાય છે એ માણસને મંગળ અશુભ ફળ આપતો હોય એના કારણે ઘટના બને. શું કામ ખબર છે? ધરતીનો દીકરો છે મંગળ, અને શરીરમાં જેટલું લોહી સર્ક્યુલેશન થાય છે એ લોહીનો કારક કોઈ ગ્રહ હોય તો એ છે મંગળ. પછી ચોથું છે બુધ, સફેદ વસ્તુનો કારક. જે માણસને સફેદ વસ્તુમાં લેતી દેતીમાં આગળ વધવું હોય એને બુધની ઉપાસના કરવી. પછી ગુરુ, ગુરુ છે વિદ્યા આપનાર દેવ છે. પછી શુક્ર, સંતાન પ્રાપ્તિમાં વિલંબ થતો હોય એને શુક્રની ઉપાસના કરવી. અને પછી શનિ, સારામાં સારો ગ્રહ શનિ અને ખરાબમાં ખરાબ ગ્રહ શનિ. એક જ રાતમાં અબજોપતિ માણસ હોય ને રોડ ઉપર લઈ આવો તો શનિ લાવી દે, અને રોડ ઉપર હોય માણસની એક રાતમાં અબજોપતિ કરવો હોય તો શનિ કરી દે. પછી 8મો છે રાહુ, ગળાથી પેડું સુધીના જેટલા પેટના રોગ થાય છે એ બધા રોગ સાયન્સને પણ પૂછો તો એનો પણ આ જવાબ હોય, અને શાસ્ત્રને પૂછો તો પણ એનો આ જવાબ હોય. જેને રાહુ ગ્રહ થોડો અશુભ ફળ આપતો હોય એના કારણે શરીરની અંદર જે એસિડિટી છે, જે પેટના જેટલા રોગ છે એના કારણે થાય. હવે આનો મુક્ત થવા માટે શું કરવું? બોલે બુધવાર કાળા તલ ખાય અને રાહુના બુધવાર રહેવાથી શરીરના જે કોઈ નેગેટિવ જે તત્વ છે દૂર થાય. અને 9મો અને છેલ્લો કેતુ, કેતુ છે ધાર્મિકતાનો ગ્રહ છે. જે માણસ ભક્તિમાં ખૂબ આગળ વધતો હોય, જે માણસ સાત્વિક કાર્યમાં ખૂબ આગળ વધતો હોય એનું કારણ જેનો કેતુ પ્રબળ હોય, જેનો કેતુ ગ્રહ સારો હોય એ માણસ આગળ વધી શકે. તો એમ રાહુ છે એ દેવની પ્રતિમા એટલા માટે થઈ ગઈ કે એને અમૃતનું પાન કર્યું એટલા માટે. મર્યો નથી. એમાંથી 2 ગ્રહ થયા. કોણ કોણ? રાહુ અને કેતુ.
રાહુને અમૃતનું પાન કરાયું અને રાહુએ જ્યારે અમૃતનું પાન કરી ગયો, આ બાજુ દાનવોને ખબર પડી કે આ તો આપણી સાથે કપટ થયું છે. એ જ વખતે દાનવો ફરીવાર દેવતાઓની સાથે યુદ્ધ કરે છે. દાનવો હારવા લાગ્યા. દાનવોના રાજા બલિરાજાએ ગુરુદેવને પ્રશ્ન કર્યો કે દેવતાઓએ અમારી સાથે કપટ કર્યું છે, તો ફરીવાર સ્વર્ગનું રાજ્ય મેળવવું હોય તો? બોલે 100 આપણે અશ્વમેઘ યજ્ઞ કરવા પડે તો તમને સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત થાય. શુક્રાચાર્ય એટલે દાનવોના ગુરુ. સંજીવની વિદ્યાથી બધાને સજીવન કર્યા અને બલિરાજા યજમાન થયા છે. ભૃગુ કચ્છની અંદર યજ્ઞનો પ્રારંભ કર્યો છે. 1 યજ્ઞ 2 યજ્ઞ આમ કરતા કરતા 99 યજ્ઞ પૂર્ણ થવાની તૈયારી. અહીંયા દેવતાઓની ચિંતા વધવા લાગી અને દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ જો આ છેલ્લો યજ્ઞ થઈ જશે ને તો સ્વર્ગનું રાજ્ય જતું રહેશે. ભગવાને કહ્યું, ચિંતા ન કરો, હું ચોક્કસ બલિરાજાનો યજ્ઞ અટકાવીશ. અહીંયા ઋષિ કશ્યપ ઋષિએ પોતાના પત્ની અદિતિને પયોવ્રત બતાવ્યું છે અને પયોવ્રતના પ્રભાવના કારણે ભગવાન વામનજીનું પ્રાગટ્ય થવાની તૈયારી. કાર્તક, માક્ષર, પૌષ, મહાફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદ્રવ મહિનો આવ્યો છે. અંજવાળિયું ચાલે છે. શુક્લ પક્ષ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 તિથિ આવી. ભાદરવા સુદ 12 ના દિવસે ભગવાન વામનજીનું પ્રાગટ્ય થાય. આપણે જય જયકારથી વધાવી બોલે શ્રી વામન નારાયણ ભગવાન કી વામન નારાયણ ભગવાન કી જય. વામન નારાયણ ભગવાન કી જય. કથામાં નથી લખ્યું પણ સંતો એમ કહે છે કે વામનજીનું પ્રાગટ્ય થયું એ સ્થાન કયું ખબર? જુનાગઢની બાજુમાં જે વંથલી ગામ છે ને, એ વંથલી ગામમાં વામનજીનું પ્રાગટ્ય. અને બલિરાજા યજ્ઞ ક્યાં કરે છે? ભૃગુ કચ્છ એટલે અત્યારનું આપણું જે ભરૂચ છે ને, એ ભરૂચ એ જ ભૃગુ કચ્છ. હવે તમે વિચાર કરો, ક્યાં જુનાગઢ પાસે વંથલી ગામ અને ક્યાં ભરૂચ. ત્યાંથી વામનજી ચાલતા ચાલતા વંથલી થી ભરૂચ, જ્યાં બલિરાજા યજ્ઞ કરે ત્યાં જવા માટે તૈયારી કરશે. પણ ભગવાન વામનજીનું પ્રાગટ્ય થયું એ માત્ર યજ્ઞ અટકાવવા માટે તો ખરા જ, દેવતાઓનું હિત થાય એના માટે તો ખરા જ, પણ કશ્યપ ઋષિએ પોતાના પત્ની અદિતિને પયોવ્રત આપ્યું છે. ઘણીવાર કથામાં કહીએ છે કે જેને સંતાન નથી અથવા તો જેને સારા સંસ્કારી સંતાનની પ્રાપ્તિ કરવી છે એના માટે ખાસ બેનો સાંભળજો. બીજો આ કળયુગમાં ક્યાંય અંધશ્રદ્ધામાં જોડાતા નહીં. અને એવા દાખલા છે કે જેણે મેડિકલ લાઈનમાં કઈ બાકી ન રાખ્યું હોય, જેણે બધું કરી છૂટ્યા હોય, એ ભાગવતના આધારે જેણે આ પયોવ્રત કર્યું છે એને સંતાનની પ્રાપ્તિ થઈ છે. ક્યારે કરવું, કેવી રીતે કરવું એ બહુ ટૂંકમાં કહી દઉં છું, પણ તમને સમજાઈ જશે એવી રીતે. આ પ્રયોગ ખાસ કરજો જેને સંતાન નથી, એના માટે વાત કરું છું. અને જાણવું છે તો કોઈને કેવા થશે. વ્યાસપીઠની ભાગવતના સાનિધ્યમાં હું તમને કહું, અમરેલીની બાજુમાં તરક તળાવ ગામ અને ત્યાં સાવલિયા પરિવાર 21 વર્ષ થયા એને સંતાન નથી. મેડિકલ લાઈનમાં એને કઈ બાકી નથી રાખ્યું, એને બધું કરી છૂટ્યા, ધાર્મિક કાર્ય પણ કરી લીધા. પછી અમારો કોન્ટેક્ટ થયો એટલે જ્યોતિષના આધારે અમે એની કુંડળી જોઈ
અને અમારે વાડીવાળા હનુમાનજી મહારાજ છે બેતા ખંભાળિયા, એના થોડાક એને નીતિ નિયમ એના પૂજા પાઠ કરવાનું કીધું. અને વાલા ભક્તો, તમને કદાચ માનવામાં આવે કે ન આવે, 21 વર્ષે વાડીવાળા હનુમાનજી મહારાજ આ પયોવ્રતના કારણે એને ત્યાં ફૂલકોર જેવો દીકરાનો જન્મ થયો છે. અને હજી બહુ ટૂંક સમય જ, લગભગ 6.5 કે 7 મહિના જેવો સમય થયો છે. આ પયોવ્રત ખાસ અને બહુ સાત્વિક વ્રત છે, ભગવાને આપેલું વ્રત છે. 12 મહિનામાં એક જ વખત આ વ્રત થાય. ક્યારે? ફાગણ મહિનામાં. તમારી ઘરે પંચાંગ હોય તો વાંચજો. ફાગણ સુદ એકમ થી લઈ ફાગણ સુદ 12 સુધી આ વ્રત આવે છે. 12 દિવસનું આ વ્રત છે. જેને સંતાન નથી એ બંને પતિ પત્નીએ 12 દિવસ સુધી, આમ તો આમાં લખ્યું છે કે માત્ર ને માત્ર જ દૂધનો જ આહાર કરવો, પણ આ કદાચ નિયમનું પાલન ન થાય, કારણ કે 12 દિવસ છે એટલે. તો દૂધની કોઈ પણ મીઠાઈ અથવા તો તમે ફળ ફ્રૂટ એ ખાઈ શકો. બંને વ્યક્તિએ ભૂમિ ઉપર શયન કરવું. સવારમાં ભગવાનના વિષ્ણુ સહસ્ત્રનું નામ બોલવા અને તુલસી દલ ઠાકોરજીને અર્પણ કરવા. અખંડ દીવો રાખવો. બ્રહ્મચર્યનું પાલન કરવું. 12 દિવસ માટે ક્યાંય બહાર જવું નહીં. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એની રોજ બંને વ્યક્તિએ 11 માળા કરવી. અને 12મા દિવસે એટલે છેલ્લા દિવસે 9 બ્રાહ્મણ પતિ પત્ની જોડકા સહિત તમારા આંગણે બોલાવા, એની પૂજા કરવી. તમારી શક્તિ હોય તો વસ્ત્રદાન આપવું, ભોજન કરાવવું અને બ્રાહ્મણની પત્નીઓને શણગાર આપવો અને ત્યાં વ્રતની પૂર્ણાહુતિ કરવી. આવી રીતે કળયુગમાં પયોવ્રતના નિયમ પ્રમાણે જેને સંતાન નથી એવા લોકો શ્રદ્ધા વિશ્વાસથી આ વ્રત કરશે, એને ત્યાં ભગવાન કાળિયા ઠાકર એમ કહે છે કે ચોક્કસ હું એને ત્યાં પુત્રની પ્રાપ્તિ કરાવું છું. એટલે કથાના માધ્યમથી, ભાગવતના માધ્યમથી આ પયોવ્રત વ્રત કરજો જેને સંતાન નથી એના માટે. વામનજી ગુરુદેવના આશીર્વાદ લીધા, માતા પિતાને વંદન કર્યા છે, યજ્ઞનો પવિત્ર સંસ્કાર, હાથમાં છત્રી, એક હાથમાં કમંડળ લઈ અને હવે વામનજી બલિરાજાનો યજ્ઞ અટકાવવા માટે જાય છે. વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, વિષ્ણુ રાજારામ બાપુની જગ્યા ચુડાસ વર્ષમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી.